મોર્નિંગ. વરસાદ આવે તોય પ્રોબ્લેમ, ના આવે તોય પ્રોબ્લેમ. કેવું છે નહીં? વરસાદ નહોતો આવતો ત્યારે બધા ગા ગા કરતા હતા, પડતો નથી, ક્યારે આવશે વરસાદ, કેવો બફારો છે, પરસેવો થાય છે. અને હવે આવી ગયો તો કે છે અરે ત્રાસ થઈ ગયો. વરસાદ નહોતો ત્યારે એને મિસ કરતા હતા, હવે આવી ગયો છે તો એની ફરિયાદો છે. આ બિલકુલ લગ્ન જેવું છે. લગ્ન ના થયા હોય તો મનમાં એમ થયા કરે કે યાર બધાના થઈ ગયા અને મારા જ નથી થતા. સોશિયલ ફંક્શનમાં જ્યાં જાઓ તો બધાની આંખોમાં જાણે એક જ સવાલ હોય કે ક્યારે કરવાના છે, હવે કોઈ મળ્યું કે નહીં. અને લગ્ન થઈ જાય એને પૂછો, એને એટલી ફરિયાદો હોય, ઝઘડો થાય ત્યારે બેમાંથી એક જણ તો એવું બોલ્યું જ હોય કે મારા ફૂટેલા નસીબ, કઈ ઘડીમાં મેં તને લગ્નની આ પાડી, શું જોઈને પસંદ કર્યા. એટલે બે બાજુનું દુઃખ છે. નાના હતા ને ત્યારે ભણવામાં આવતું હતું, યાદ છે? સોબત કરતા શ્વાનની બે બાજુનું દુઃખ, ખીજ્યું કરડે પિંડીએ, રીઝ્યું ચાટે મુખ. એટલે કે કૂતરાને ડોગીને પાળો તો બે બાજુની તકલીફ. ક્યારેક એનું છટકે તો કરડે ખરું, અને ક્યારેક બહુ મૂડમાં હોય તો તમને ચાટીએ જાય. યુ નેવર નો. દરેક સિક્કાની બે બાજુ હોય, એમ દરેક વરસાદની બે બાજુ હોય. મૂડમાં હો તો વરસાદ ગમે ખરો, અને મૂડ ના હોય તો અકળાવે ખરો. વરસાદ મૂડ બનાવે ખરો અને બગાડે ખરો. એકચ્યુઅલી લાઈફમાં દરેક સિચ્યુએશન, દરેક રિલેશન, દરેક નિર્ણયની બે દિશા હોય છે, સામસામી, ઓપોઝિટ, સારી અને ખરાબ. કોઈ પણ નિર્ણય લો તો એ કાં તો મૂડ બનાવે કાં તો બગાડે, સંબંધ જોડે કે તોડે. આપણે જાતે નક્કી કરવાનું કઈ દિશામાં જવું છે. યુ આર લિસનિંગ ટુ મિર્ચી. હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.